નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથેમેટિક્સની અંદર. આજે આપણે ભણીશું અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક એટલે કે ફ્રેક્શન એન્ડ ડેસિમલ ફ્રેક્શન. તેમાં પ્રશ્ન આ રીતનો છે કે અપૂર્ણાંકો 1/2, 7/8, 3/4, 5/6 અને 6/7 માંથી સૌથી નાના અને સૌથી મોટા અપૂર્ણાંક વચ્ચેનો તફાવત એટલે કે ભેદ એટલે કે ફરક શું છે, કેટલો થાય, શું થાય, એટલે કે that is what is difference between smallest and biggest fraction from fractions 1/2, 7/8, 3/4, 5/6 and 6/7. અને વિકલ્પો આ રીતના છે, આ મુજબના છે: 7/13, 7/13, 3/8, 4/7, 1/6 અને આમાંથી એકે નહીં, એટલે કે આ ચારમાંથી એકે નહીં, એટલે કે આ ચાર પૈકી કોઈ નહીં, આ ચાર પૈકી કોઈ નહીં, એટલે કે 7/13, 3/8, 4/7, 1/6 and last is none of these four. હવે આગળ સૌપ્રથમ તો આપણે સૌથી નાનો અપૂર્ણાંક શોધીશું. First of all, we find smallest fraction, that is least fraction. તો તેના માટે સૌપ્રથમ first of all આ બે અપૂર્ણાંકોને સરખાવવા પડશે, એટલે કે આ 1/2 અને આ 7/8. ફરીથી એકવાર once again આ 1/2 અને આ 7/8 ને સરખાવવા પડશે, એટલે કે કમ્પેર કરવા પડશે, એટલે કે ઇક્વેટ કરવા પડશે. અને તેના માટે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ છેદને સમાન કરવા પડે, એટલે કે ડિનોમિનેટરને ઇક્વલ કરવા પડે. અને તેના માટે અહીંયા આ બેને 4 વડે ગુણવા પડશે, એટલે આગળ આ 4 દો 8 થાય અને અહીંયા 8 તો છે, એટલે કે છેદ સમાન થઈ જાય, ડિનોમિનેટર ઇક્વલ થઈ જાય. હવે આગળ જો આ બેને એટલે કે આ છેદને 4 વડે ગુણવામાં આવે તો then
એટલે કે આ એકને પણ આ 4 વડે ગુણવું પડે, આ 4 વડે ગુણવું પડે. તો જ ઓન્લી એક, તો જ ઓન્લી એક સાચું કહેવાય, કરેક્ટ કહેવાય. અધરવાઇઝ નહીંતર રોંગ કહેવાય, ખોટું કહેવાય. હવે આગળ આ 4 એકુ 4 થાય, 4 એકુ 4 થાય. આગળ આ છેદનો છેદ, ભાગ્યાનો ભાગ્યા અને ભાગમાં આ 4 દુ 8 થાય છે, 4 દુ 8 થાય છે. આગળ આ 7ના છેદમાં 8, 7ના છેદમાં 8 ને એવા ને એવા જ લખી દેવાના છે. એટલે કે એસ ઇટ ઇઝ બ્રાઇટ કરી દેવાના છે, બ્રાઇટ કરી દેવાના છે. હવે આગળ જો આપેલ અપૂર્ણાંકોના એટલે કે given fractions ના છેદ એટલે કે ડિનોમિનેટર ઇક્વલ હોય, એટલે કે સમાન હોય તો ધેન જે અપૂર્ણાંકનો અંશ એટલે કે ન્યુમેરેટર, અંશ એટલે કે ન્યુમેરેટર નાનો હોય એટલે કે સ્મોલ હોય, એટલે કે લેસ હોય તો ધેન તે અપૂર્ણાંક એટલે કે ધેટ ફ્રેક્શન નાનો અપૂર્ણાંક થાય, ધેટ ઇઝ સ્મોલ ફ્રેક્શન થાય, ધેટ ઇઝ લેસ ફ્રેક્શન થાય. હેન્સ તેથી આ 4ના છેદમાં 8 એ આ 7ના છેદમાં 8 કરતા નાના છે, સ્મોલ છે, લેસ છે. That is 4/8 is lesser than, is smaller than 7/8. That is 1 into 4 by 2 into 4 is lesser than, is smaller than 7/8. એટલે કે આ 1 ગુણ્યા 4 ના છેદમાં 2 ગુણ્યા 4 એ આ 7ના છેદમાં 8 કરતા નાના છે, સ્મોલ છે, લેસ છે. That is 1/2 is lesser than, is smaller than 7/8. એટલે કે આ 1ના છેદમાં 2 એ આ 7ના છેદમાં 8 કરતા નાના છે, સ્મોલ છે, લેસ છે. Thus આમ આ 7ના છેદમાં 8 એ તમારો યોર સૌથી નાનો અપૂર્ણાંક થાય નહીં, that is smallest fraction થાય નહીં, that is least fraction થાય નહીં. તેથી હવે આગળ આ 1/2 અને આ
3/4 આ 1/2 અને આ 3/4 ને સરખાવવા પડશે એટલે કે કમ્પેર કરવા પડશે એટલે કે ઇક્વેટ કરવા પડશે અને તેના માટે સૌપ્રથમ આ છેદને સમાન કરવા પડે આ ડિનોમિનેટરને ઇક્વલ કરવા પડે અને તેના માટે હિયર આ બેને 2 વડે ગુણવા પડશે આ બેને 2 વડે ગુણવા પડશે એટલે આગળ 100 અહેડ આ 2 દુ 4 થઈને અહીંયા 4 તો છે મીન્સ કે મતલબ કે અહીંયા પણ 4 થાય અને અહીંયા પણ 4 થાય એટલે કે છેદ સમાન થઈ જાય હવે આગળ જો આ બેને એટલે કે આ છેદને 2 વડે ગુણવામાં આવે તો then આ એકને પણ એટલે કે આ અંશને પણ આ 2 વડે ગુણવું પડે તો જ only if સાચું કહેવાય કરેક્ટ કહેવાય અધરવાઇઝ નહીતર ખોટું કહેવાય wrong કહેવાય ફોલ્સ કહેવાય હવે આગળ આ 2 એકો 2 થાય આગળ છેદમાં આ 2 દુ 4 થાય આગળ આ 3/4 ને as it is લખવાના છે એટલે કે એવા ને એવા જ લખી દેવાના છે એટલે કે છાપી દેવાના છે પ્રિન્ટ કરી દેવાના છે હવે આગળ જો આપેલ અપૂર્ણાંકોના એટલે કે given fractions ના છેદ એટલે કે ડિનોમિનેટર ઇક્વલ હોય એટલે કે સમાન હોય તો then જે અપૂર્ણાંકનો અંશ એટલે કે ન્યુમેરેટર નાનો હોય એટલે કે સ્મોલ હોય એટલે કે લેસ હોય તો then તે અપૂર્ણાંક that fraction તમારો નાનો અપૂર્ણાંક થાય that is less fraction થાય that is small fraction થાય hence તેથી આ 2/4 એ આ 3/4 કરતા નાના છે less છે small છે that is 2/4 is lesser than is smaller than 3/4 that is 1 into 2 by 2 into 2 is lesser than is smaller than 3/4 એટલે કે આ 1 ગુણ્યા 2 ના છેદમાં 2 ગુણ્યા 2 એ આ 3/4 કરતા નાના છે લેસ છે સ્મોલ છે that is 1/2 is less than is lesser than
is smaller than 3 by 4. 3/4 એટલે કે આ 1/2 1/2 એ આ 3/4 કરતા નાના છે, લેસ છે, સ્મોલ છે. thus આમ આ 3/4 એ તમારો યોર સૌથી નાનો અપૂર્ણાંક થાય નહીં. that is smallest fraction થાય નહીં. that is least fraction થાય નહીં. તેથી હવે આગળ આ 1/2 અને આ 5/6 તો આ બંનેને કમ્પેર કરવા પડશે, એટલે કે સરખાવવા પડશે, એટલે કે ઇક્વેટ કરવા પડશે. અને તેના માટે સૌપ્રથમ આ છેદને સમાન કરવા પડે. અને તેના માટે અહીંયા હિયર આ બેને 3 વડે ગુણવા પડશે. એટલે આગળ અહેડ ફોરવર્ડ આ 3 દુ 6 થાય અને અહીંયા 6 તો છે, એટલે કે છેદ સમાન આવી જાય, ડિનોમિનેટર ઇક્વલ થઈ જાય, આવી જાય. હવે આગળ જો આ બેને એટલે કે આ છેદને 3 વડે ગુણવામાં આવે તો ધેન આ એકને પણ એટલે કે અલ્સો એકને પણ આ અલ્સો 1 ને પણ આ 3 વડે મલ્ટીપ્લાય કરવું પડે, 3 વડે મલ્ટીપ્લાય કરવું પડે, તો જ ઓન્લી એક સાચું થાય, કરેક્ટ થાય. અધરવાઇઝ નહીતર રોંગ થાય, ફોલ્સ થાય. એટલે હવે આગળ આ 3 એકુ 3 થાય, 3 એકુ 3 થાય. આગળ છેદમાં આ 3 દુ 6 થાય. આગળ આ 5/6 એસ ઇટ લખી દેવાના છે. આ 5/6 ને એવા જ લખી દેવાના છે, રાઈટ કરી દેવાના છે. હવે આગળ જો આપેલ અપૂર્ણાંકોના એટલે કે ગિવન ફ્રેક્શન્સના છેદ એટલે કે ડિનોમિનેટર ઇક્વલ હોય એટલે કે સમાન હોય તો ધેન જે અપૂર્ણાંકનો અંશ એટલે કે ન્યુમેરેટર નાનો હોય એટલે કે સ્મોલ હોય એટલે કે લેસ હોય તો ધેન તે અપૂર્ણાંક that fraction each fraction તમારો યોર નાનો અપૂર્ણાંક થાય, એટલે કે સ્મોલ ફ્રેક્શન થાય, એટલે કે લેસ ફ્રેક્શન થાય. હેન્સ તેથી આ 3/6 એ આ 5/6 કરતા નાના છે, લેસ છે, સ્મોલ છે. that is 3/6 is lesser than is smaller than 5/6. that is 1 into 3
open 2 into 3. 2 into 3 is less than, is lesser than, is smaller than 5 upon 6. એટલે કે આ 1 ગુણ્યા 3 ના છેદમાં 2 ગુણ્યા 3 એ આ 5 ના છેદમાં 6, 5 ના છેદમાં 6 કરતા નાના છે, લેસ છે, સ્મોલ છે, that is 1 upon 2. 1 upon 2 is less than, is lesser than, is smaller than 5 upon 6. 5 upon 6 એટલે કે આ 1 ના છેદમાં 2 એટલે કે 1 ભાગ્યા 2 એ આ 5 ભાગ્યા 6, 5 ભાગ્યા 6 કરતા નાના છે, લેસ છે, સ્મોલ છે, thus આમ આ 5 ભાગ્યા 6, 5 ભાગ્યા 6 5 divided by 6 એ તમારો યોર સૌથી નાનો અપૂર્ણાંક થાય નહીં, that is least fraction થાય નહીં, that is smallest fraction થાય નહીં. એટલે લાસ્ટમાં છેવટે અંતે આ 1 ના છેદમાં 2, 1 ના છેદમાં 2 અને આ 6 ના છેદમાં 7, આ 6 ના છેદમાં 7. તો આ બંનેને કમ્પેર કરવા પડશે, એટલે કે સરખાવવા પડશે, એટલે કે ઇક્વેટ કરવા પડશે, અને ઇક્વેટ કરવા માટે, સરખાવવા માટે, કમ્પેર કરવા માટે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ છેદને સમાન કરવા પડે, આ ડિનોમિનેટરને ઇક્વલ કરવા પડે, અને તેના માટે અહીંયા હિયર આ બેને આ 7 વડે ગુણવા પડશે, અને આ 7ને આ 2 વડે ગુણવા પડશે, એટલે કે 2 વડે મલ્ટીપ્લાય કરવા પડશે. એટલે કે આ છેદને આ છેદ સાથે અને આ છેદને આ છેદ સાથે ગુણવું પડે. એટલે કે અરસપરસ ગુણવું પડે, પરસ્પર ગુણવું પડે, એટલે કે રેસિપ્રોકલ મલ્ટીપ્લિકેશન કરવું પડે, એટલે કે મ્યુચ્યુઅલી મલ્ટીપ્લિકેશન એટલે કે મલ્ટીપ્લાય કરવું પડે. હવે આગળ જો આ બેને if આ 2ને એટલે કે આ છેદને આ ડિનોમિનેટરને આ 7 વડે ગુણવામાં આવે તો આ એકને પણ એટલે કે આ અંશને પણ આ 7 વડે ગુણવો પડે. અને આ જ પ્રમાણે તે જ પ્રમાણે સિમિલરલી જો આ 7ને એટલે કે આ છેદને 2 વડે ગુણવામાં આવે તો આ 6ને પણ એટલે કે આ અંશને પણ આ 2 વડે ગુણવો પડે, તો જ ઓન્લી ઇટ કરેક્ટ થાય, રાઈટ થાય, ફેર થાય, ટ્રુ થાય, અધરવાઇઝ ફોલ્સ થાય, ઇનકરેક્ટ થાય, અનફેર થાય. હવે આગળ નાવ અહેડ, નાવ ફોરવર્ડ આ 7 એકો 7 થાય, 7 એકો 7 થાય. આગળ આ ડિનોમિનેટરમાં 7 દુ 14 થાય, 7
14 થાય એટલે કે 14 થાય 14 થાય આગળ આ 6 દુ 12 થાય 6 દુ 12 થાય 6 દુ 12 થાય એટલે કે 12 થાય 12 થાય 12 થાય આગળ આ ડિનોમિનેટરમાં આ 7 દુ 14 થાય 7 દુ 14 થાય હવે આગળ જો આપેલ અપૂર્ણાંકો એટલે કે given fractions ના છેદ એટલે કે ડિનોમિનેટર ઇક્વલ હોય એટલે કે સમાન હોય એટલે કે સરખા હોય તો ધ્યાન જે અપૂર્ણાંકનો અંશ એટલે કે ન્યુમેરેટર નાનો હોય એટલે કે સ્મોલ હોય એટલે કે લેસ હોય તો ધ્યાન તે અપૂર્ણાંક એટલે કે that fraction એટલે કે it fraction નાનો અપૂર્ણાંક થાય that is small fraction થાય that is less fraction થાય hence તેથી આ 7 ના છેદમાં 14 એ આ 12 ના છેદમાં 14 કરતા નાના છે લેસ છે સ્મોલ છે that is 7/14 is lesser than is smaller than 12/14 that is 1 into 7 upon 2 into 7 is less than is lesser than is smaller than 6 into 2 upon 7 into 2 એટલે કે આ 1 ગુણ્યા 7 ના છેદમાં 2 ગુણ્યા 7 એ આ 6 ગુણ્યા 2 ના છેદમાં 7 ગુણ્યા 2 કરતા નાના છે લેસ છે સ્મોલ છે that is 1/2 is less than is lesser than is smaller than 6/7 એટલે કે આ 1 ના છેદમાં 2 1/2 એ આ 6 ના છેદમાં 7 એટલે કે 6/7 કરતા નાના છે લેસ છે સ્મોલ છે 10 6 ના છેદમાં 7 એ તમારો સૌથી નાનો અપૂર્ણાંક થાય નહીં that is એટલે કે આ 1 ના છેદમાં 2 એ આ 1 ના છેદમાં 2 એ 1/2 એ તમારો સૌથી નાનો અપૂર્ણાંક થાય that is least fraction થાય that is smallest fraction થાય હવે આગળ આપણે સૌથી મોટો અપૂર્ણાંક શોધવાનો છે that is biggest fraction find કરવાનો છે that is greatest fraction find કરવાનો છે that is largest fraction find કરવાનો છે તો તેમાં સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણે જાણીએ છીએ કે we noted
આ 1/2 1/2 એ સૌથી નાનો અપૂર્ણાંક થાય છે, સૌથી નાનો અપૂર્ણાંક થાય છે. માટે therefore આ 1/2 એ તમારો યોર કોઈ દિવસ સૌથી મોટો અપૂર્ણાંક થાય નહીં, સૌથી મોટો અપૂર્ણાંક થાય નહીં, સૌથી મોટો અપૂર્ણાંક થાય નહીં. એટલે હવે આગળ આ ચારને જ સરખાવવા પડે, આ ચારને જ સરખાવવા પડે. મીન્સ કે મતલબ કે સૌથી મોટો અપૂર્ણાંક આ ચારમાંથી જ કોઈ હશે, આ ચારમાંથી જ કોઈ હશે, આ ચારમાંથી જ કોઈ એક હશે. એટલે આ ચારને જ સરખાવવા પડે. એટલે હવે આગળ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ 7/8 અને આ 3/4. ફરીથી એકવાર વન્સ અગેન આ 7/8 અને આ 3/4. તો આ બંનેને આપણે સરખાવીશું, એટલે કે કમ્પેર કરીશું, એટલે કે ઇક્વેટ કરીશું. અને તેના માટે હિયર આ ચારને 2 વડે ગુણવા પડશે, આ ચારને 2 વડે ગુણવા પડશે. એટલે આગળ અહીં હિયર આ 4 દુ 8 થાય, 4 દુ 8 થાય, અને અહીં તો 8 છે, એટલે 8 થઈ જાય, એટલે કે છેદ સમાન થઈ જાય, ડિનોમિનેટર ઇક્વલ થઈ જાય, એટલે કે આવી જાય. હવે આગળ જો આ ચારને, એટલે કે આ છેદને 2 વડે ગુણવામાં આવે તો then આ 3ને પણ also 3ને પણ આ 2 વડે મલ્ટીપ્લાય કરવું પડે. તો જ only if કરેક્ટ કહેવાય, કરેક્ટ થાય, સાચું થાય. અધરવાઇઝ નહીંતર ખોટું થાય, રોંગ કહેવાય. હવે આગળ આ 7/8 ને એસ ઇટ ઇઝ લખી દેવાના છે, એવા ને એવા જ લખી દેવાના છે. આગળ આ 3 દુ 6 થાય, 6 થાય, અને છેદમાં આ 4 દુ 8 થાય, 4 દુ 8 થાય. હવે આગળ જો આપેલ અપૂર્ણાંકોના, એટલે કે given fractionsના છેદ, એટલે કે ડિનોમિનેટર ઇક્વલ હોય, એટલે કે સમાન હોય તો ધ્યાન જે અપૂર્ણાંકનો અંશ, એટલે કે ન્યુમેરેટર મોટો હોય, બિગ હોય, લાર્જ હોય, ગ્રેટ હોય તો then તે અપૂર્ણાંક that fraction તમારો યોર મોટો અપૂર્ણાંક થાય, that is big fraction થાય, that is large fraction થાય, that is great fraction થાય. hence તેથી આ 7/8 એ આ
6 ના છેદમાં 8, 6 ના છેદમાં 8 કરતા 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 મોટા છે, મોટા છે, big છે, large છે, great છે, great છે. That is 7 upon 8, 7 upon 8 is greater than, is bigger than, is larger than, larger than, larger than 6 upon 8, 6 upon 8. That is 7 upon 8, 7 upon 8 is greater than, is larger than, is bigger than, bigger than, bigger than 3 into 2 upon 4 into 2. એટલે કે આ 7 ના છેદમાં 8, 7 ના છેદમાં 8 એ આ 3 ગુણ્યા 2 ના છેદમાં 4 ગુણ્યા 2 કરતા કરતા મોટા છે, big છે, large છે, great છે, great છે, great છે. That is 7 upon 8, 7 upon 8 is greater than, is larger than, is bigger than, bigger than, bigger than 3 upon 4, 3 upon 4. એટલે કે આ 7 ના છેદમાં 8, 7 ના છેદમાં 8 એ આ 3 ના છેદમાં 4, 3 ના છેદમાં 4 કરતા મોટા છે, big છે, large છે, great છે, great છે. 10 આમ 10 આમ 10 આમ આ 3 ના છેદમાં 4, 3 ના છેદમાં 4, 3 ના છેદમાં 4 એ તમારો યોર સૌથી મોટો અપૂર્ણાંક થાય નહીં, તમારો સૌથી મોટો અપૂર્ણાંક થાય નહીં. That is great fraction થાય નહીં. That is largest fraction થાય નહીં, largest fraction થાય નહીં. એટલે હવે આગળ આ 7 ના છેદમાં 8, 7 ના છેદમાં 8 અને આ 5 ના છેદમાં 6. ફરીથી એકવાર once again આ 7 ના છેદમાં 8 અને આ 5 ના છેદમાં 6 ને કમ્પેર કરવા પડશે, એટલે કે સરખાવવા પડશે, એટલે કે ઇક્વેટ કરવા પડશે. અને તેના માટે સૌપ્રથમ છેદને સમાન કરવા પડે, છેદને સમાન કરવા પડે. અને તેના માટે અહીં આ 8 સાથે આ 6 ને ગુણવા પડશે, આ 8 સાથે આ 6 ને ગુણવા પડશે. એન્ડ અને આ 6 સાથે આ 8 ને ગુણવા પડશે, આ 6 સાથે આ 8 ને ગુણવા પડશે. એટલે કે અરસપરસ ગુણવા પડશે, એટલે કે પરસ્પર ગુણવા પડશે, એટલે કે રેસિપ્રોકલ મલ્ટીપ્લાય કરવું પડશે, એટલે કે મ્યુચ્યુઅલી મલ્ટીપ્લાય કરવું પડશે. એટલે કે આ છેદને આ છેદ સાથે અને આ છેદને આ છેદ સાથે ગુણવું પડશે. હવે આગળ આ સૌ ઉપર પણ ગુણાશે અને આ જ પ્રમાણે આ 8 અહીંયા પણ ઉપર ગુણાશે. એબો મલ્ટીપ્લાય થશે, મલ્ટીપ્લાય થશે, મલ્ટીપ્લાય થશે. એટલે હવે આગળ
આ 7 છંગ 42 થાય. 7 છંગ 42 થાય. 42 થાય. 42 થાય. આગળ છેદમાં આ 8 છંગ 48 થાય. 8 છંગ 48 થાય. 48 થાય. 48 થાય. આગળ અહીંયા 8 પચાસ 40 થાય. 8 પચાસ 40 થાય. 40 થાય. અને છેદમાં આ 8 છંગ 48 થાય. 48 થાય. હવે આગળ જો આપેલ અપૂર્ણાંકોના છેદ સમાન હોય તો જે અપૂર્ણાંકનો અંશ એટલે કે ન્યુમેરેટર મોટો હોય, બિગ હોય, લાર્જ હોય, ગ્રેટ હોય તો then તે અપૂર્ણાંક it fraction that fraction તમારો યોર મોટો અપૂર્ણાંક થાય. એટલે કે big fraction થાય. એટલે કે large fraction થાય. એટલે કે great fraction થાય. hence તેથી આ 42 ના છેદમાં 48 એ આ 40 ના છેદમાં 48 કરતા મોટા છે, લાર્જ છે, ગ્રેટ છે, big છે. that is 42/48 is greater than, is larger than, is bigger than 40/48. that is 7 into 6/8 into 6 is greater than, is larger than, is bigger than 5 into 8/6 into 8. એટલે કે આ 7 ગુણ્યા 6 ના છેદમાં ભાગ્યા આ 8 ગુણ્યા 6 એ આ 5 ગુણ્યા 8 ના છેદમાં આ 6 ગુણ્યા 8 કરતા મોટા છે, બિગ છે, લાર્જ છે, ગ્રેટ છે. that is 7/8 is greater than 5/6. એટલે કે આ 7 ના છેદમાં 8 એ આ 5 ના છેદમાં 6 કરતા મોટા છે. thus આ 5 ના છેદમાં 6 એ તમારો યોર સૌથી મોટો અપૂર્ણાંક થાય નહીં. that is greatest fraction થાય નહીં. that is largest fraction થાય નહીં. that is biggest fraction થાય નહીં. biggest fraction થાય નહીં. એટલે in last છેવટે અંતે આ 7 ના છેદમાં 8 7 ના છેદમાં 8 અને આ 6 ના છેદમાં 7 તો આ બંનેને કમ્પેર કરવા પડશે, સરખાવવા પડશે, ઇક્વેટ કરવા પડશે. અને તેના માટે અહીંયા આ બંને છેદને પરસ્પર ગુણવા પડશે. એટલે કે આ 8 સાથે આ 7 ને ગુણવા પડશે અને આ 7 સાથે આ 8 ને ગુણવા પડશે અને ઉપર આ 7 ને ગુણવા પડશે. અહીંયા હિયર ઉપર એવો આ 7 ને ગુણવા પડશે અને આ જ પ્રમાણે આ 8 ને અહીંયા એવો ઉપર પણ ગુણવા પડશે. ગુણવા પડે તો જ સાચું કહેવાય, સાચું થાય. હવે
આગળ આ 7 સત્યા 49 થાય, 49 થાય, 49 થાય અને છેદમાં ભાગ્યામાં આ 8 સત્તા 56 થાય, 56 થાય, 56 થાય. આગળ આ 8 6 48 થાય, 48 થાય અને છેદમાં 56 થાય, 7 8 56 થાય, 7 8 56 થાય. હવે આગળ જો આપેલ અપૂર્ણાંકોના છેદ સમાન હોય તો ધ્યાન જે અપૂર્ણાંક અંશ એટલે કે ન્યુમેરેટર મોટો હોય, બિગ હોય, લાર્જ હોય, ગ્રેટ હોય તો તે અપૂર્ણાંક ઇટ ફ્રેક્શન ધેટ ફ્રેક્શન તમારો યોર મોટો અપૂર્ણાંક થાય, ધેટ ઇઝ લાર્જ ફ્રેક્શન થાય, ધેટ ઇઝ ગ્રેટ ફ્રેક્શન થાય, ગ્રેટ ફ્રેક્શન થાય. હેન્સ તેથી આ 49 ના છેદમાં 56 એ આ 48 ના છેદમાં 56 કરતા મોટા છે, બિગ છે, લાર્જ છે, ગ્રેટ છે. That is 49 by 56 is greater than, is larger than, is bigger than 48 by 56. That is 7 into 7 by 8 into 7 is greater than 6 into 8 by 7 into 8 એટલે કે આ 7 ગુણ્યા 7 ના છેદમાં 8 ગુણ્યા 7 એ આ 6 ગુણ્યા 8 ના છેદમાં 7 ગુણ્યા 8 કરતા મોટા છે, બિગ છે, લાર્જ છે, ગ્રેટ છે. That is 7 by 8 is greater than 6 by 7 એટલે કે આ 7 ના છેદમાં 8 એ આ 6 ના છેદમાં 7 કરતા મોટા છે, બિગ છે, લાર્જ છે, ગ્રેટ છે. thus આ 6 ના છેદમાં 7 એ તમારો યોર સૌથી મોટો અપૂર્ણાંક થાય નહીં, that is greatest fraction થાય નહીં, that is largest fraction થાય નહીં, that is biggest fraction થાય નહીં. બીજા શબ્દોમાં કહીએ તો, in other words કહીએ તો જુઓ, સી લો આ 7 ના છેદમાં 8 એ તમારો યોર સૌથી મોટો અપૂર્ણાંક થાય, બિગેસ્ટ ફ્રેક્શન થાય, લાર્જેસ્ટ ફ્રેક્શન થાય. હવે આગળ ઇન લાસ્ટ છેવટે અંતે આપણે આ સૌથી નાના અને સૌથી મોટા અપૂર્ણાંક વચ્ચેનો તફાવત શોધવાનો છે, એટલે કે આ સૌથી મોટા અને સૌથી નાના અપૂર્ણાંક વચ્ચેનો તફાવત શોધવાનો છે. અને હવે આગળ તફાવત મળે કઈ રીતે? આ તફાવત મળે કઈ રીતે? તો જુઓ, સી લો આ તફાવત ડિફરન્સ મોટી વસ્તુમાંથી નાની વસ્તુને બાદ કરવાથી એટલે ઘટાડવાથી એટલે કે સબટ્રેક્ટ કરવાથી મળે. મીન્સ કે
મતલબ કે મીન્સ કે મતલબ કે અહીંયા આપણે આ તફાવત શોધવો હોય, આ તફાવત એટલે ડિફરન્સ શોધવો હોય, ફાઇન્ડ કરવો હોય તો તેના માટે આ સૌથી મોટા અપૂર્ણાંકમાંથી આ સૌથી મોટા અપૂર્ણાંકમાંથી આ સૌથી નાના અપૂર્ણાંકને ઘટાડવા પડે, બાદ કરવા પડે, સબટ્રેક્ટ કરવા પડે. ધેટ ઇઝ એટલે કે અહીં હિયર આપણે વી આ 7/8 ઓછા 1/2 આ 7/8 ઓછા 1/2 બરાબર ઇક્વલ શું થાય તેને જાણવાનું છે. એટલે કે આ વસ્તુ માંગેલી છે, એટલે આ વસ્તુ પૂછેલી છે. એટલે હવે આગળ આ બંને અપૂર્ણાંકોની આ બોથ ફ્રેક્શન્સની બાદબાકી એટલે સબટ્રેક્શન ક્યારે થાય તો જ્યારે આ બંને સેટ સમાન હોય ત્યારે, એટલે આગળ સૌપ્રથમ તો આ છેદને સમાન કરવા પડશે અને તેના માટે આ બેને 4 વડે ગુણવા પડશે. એટલે આગળ 2 ચોક 8 થાય અને અહીંયા તો 8 છે, એટલે કે સેટ સમાન થઈ જાય, ડિનોમિનેટર ઇક્વલ થઈ જાય. હવે આગળ આ બેને 4 વડે ગુણવામાં આવે તો ઉપર પણ એબોવ પણ આ 4 વડે ગુણવું પડે, 4 વડે મલ્ટીપ્લાય કરવું પડે. હવે આગળ આ 7/8 એસ ઇટ ઇઝ લખાશે, એવાને એવા જ લખાશે. આગળ આ માઈનસનો માઈનસ, ઓછાનો ઓછા. આગળ આ 4 એકો 4 થાય, 4 એકો 4 થાય અને છેદમાં આ 4 દુ 8 થાય, 2 ચોક 8 થાય. એટલે આગળ બરાબર આ 7 ઓછા 4 આખાના છેદમાં 8 થાય, બરાબર આ 7 ઓછા 4 આખાના છેદમાં આ 8 થાય, એટલે કે 7 - 4 હોલ ડિવાઇડેડ બાય 8 થાય, એટલે આગળ બરાબર ઇક્વલ આ 7 માંથી 4 જાય, આ 7 માંથી 4 ઘટે તો આપણી પાસે 3 બચે. we have remained 3 અને છેદમાં આ 8 છે, માટે therefore આ 7/8 ઓછા 1/2 બરાબર 3/8 થાય, 3/8 થાય. એટલે કે સૌથી મોટો અપૂર્ણાંક ઓછા સૌથી નાનો અપૂર્ણાંક બરાબર 3/8 થાય. એટલે કે સૌથી મોટો અપૂર્ણાંક અને આ સૌથી નાનો અપૂર્ણાંક વચ્ચેનો તફાવત 3/8 થાય. એટલે કે આ સૌથી નાનો અપૂર્ણાંક અને આ સૌથી મોટો અપૂર્ણાંક વચ્ચેનો તફાવત ભેદ
ડિફરન્સ આ 3/8 થાય. એટલે આ 3/8 3/8 3/8 આ 3/8 3/8 તમારો સાચો જવાબ થાય. એટલે કે આ વિકલ્પ બી તમારો ખરો વિકલ્પ થાય, સાચો વિકલ્પ થાય. થેન્ક